આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપે રાજુ શુક્લના નામની પસંદગી કરી છે। સામાન્ય પરિવારમાંથી આવનારા રાજુ શુક્લની રાજકીય સફર હવે રાજ્યસભા સુધી પહોંચી છે। રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં તેમણે ખુશી વ્યક્ત કરી અને ભાજપ સંગઠનનો આભાર માનતા કહ્યું કે પાર્ટી જે જવાબદારી સોંપશે તેને પ્રાથમિકતા સાથે નિભાવીશ। રાજ્યસભાની ટિકિટ મળતા રાજુ શુક્લાના પરિવારમાં પણ ખુશીનો માહોલ છવાયો। મહત્વનું છે કે તેમના પરિવારમાં અન્ય કોઈ સભ્ય સક્રિય રાજકારણમાં નથી। રાજ્યસભાના ઉમેદવારો માટે આજે નામ ઘોષિત થયા છે। રાજુ શુક્લા આપણી સાથે છે, સીધા વાત કરી તેમની સાથે। રાજુભાઈ, અપેક્ષા હતી કે આ પ્રકારે નામ ઘોષિત થશે? ક્યારેય પાર્ટીમાં કોઈને ખબર નથી હોતી કે ક્યારે કોને શું જવાબદારી આપે છે। પાર્ટીએ જે દાયિત્વ આપ્યું છે એને સારી રીતે નિભાવવાનો પ્રયાસ કરીશું। અને પ્રાથમિકતાઓ શું રહેશે આપની, કંઈ વિચાર્યું છે? પાર્ટી જે કંઈ ગાઈડલાઈન નક્કી કરતી હોય છે એ પ્રમાણે બધા જ કાર્યકર્તાઓ, બધા જ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ કામ કરતા હોય છે, એમ હું પણ કામ કરીશ। અચ્છા, છેલ્લો સવાલ, આપને કોઈ હિન્ટ આપી હતી, લાગતું હતું કે, અને કયા સમીકરણો છે જેનાથી આપને લાગે છે કે આપની પસંદગી થઈ? પાર્ટી ક્યારેય કોઈને કોઈ પણ પ્રકારની હિટ આપતી નથી। પાર્ટી હંમેશા કાર્યકર્તાને એના કામના આધાર ઉપર અથવા તો પાર્ટીને એમ લાગે છે એ પ્રમાણે પાર્ટી જવાબદારી સોંપતી હોય છે। આભાર। તો આતા રાજુ શુક્લ કે જેમનું કહેવું છે કે પાર્ટીએ તેમને જે આ તક આપી છે તેના કારણે તેઓ પાર્ટીના ખૂબ આભારી છે અને તેમને કલ્પના નહોતી કરી કે તેમનું નામ આ પ્રકારે આવશે। કેમેરા પર્સન નીતિશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। જે કલ્પના નથી કરી પણ પાર્ટી એમની કામગીરી જોઈને બધું આગળને જે સંગઠનમાં કામ કર્યું છે, મંત્રી, નગરપાલિકાના પ્રમુખ તરીકે, મહેસાણાના મંત્રી તરીકે, મહામંત્રી તરીકે, પાટણના પ્રભારી તરીકે, અરવલ્લી જિલ્લાના પ્રભારી તરીકે, અત્યારે હાલ સુરેન્દ્રનગર એમાં પણ એમને એ પ્રકારે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે। એટલે પાર્ટીએ બધી નોંધ લઈ અને એમને આ પદ આપ્યું તે ખૂબ ખુશીનો માહોલ છે। એમને તો એમની સમજણા થયા જ્યાંથી RSS જોઈન કર્યું, ભારતીય જનતા પાર્ટી, ત્યારથી મા બાપ એમના એ જ છે, એવું જ સમજીને કામ કર્યું છે નિષ્ઠાપૂર્વક એમ। અને કોઈ એવું નહીં કે મને આનાથી આ લાભ થશે કે આ થશે એમ।